હરાભરા કબાબ બનાવવા માટે મેં લીધા છે 1 વાટકી જેટલા બાફેલા બટાકા, 250 ગ્રામ જેટલી પાલક, બંનેને ધોઈને બાફી લીધી છે. 5 થી 6 નંગ મોટા બટાકા લેવાના, એને પણ બાફી લેવાના. 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. વટાણા અને પાલક બફાઈ જાય એટલે એને મિક્સી જારમાં પીસી લેવાનું. બાફેલા બટાકાને ગ્રેટ કરી લેવાનું અને પનીરને પણ ગ્રેટ કરી લેવાનું. વટાણા અને પાલકની પેસ્ટને એક બાઉલમાં નીકાળી લઈશું. એમાં એડ કરીશું છીણેલું પનીર અને છીણેલા બટાકા. આ ચણાનો લોટ છે એ જે આપણે શાક બનાવીએ છીએ ઘરમાં, ચણાનો લાલ ચણા આવે છે, એને જ 10 થી 15 મિનિટ માટે ગેસ ઉપર, ધીમા ગેસ ઉપર કઢાઈમાં શેકી લેવાના અને ઠંડા થાય એટલે એને મિક્સીમાં ક્રશ કરી લેવાના. એ પણ અંદર એડ કરીશું, એનો ટેસ્ટ એકદમ જ અલગ આવશે. આ છે ફુદીનો, કોથમીર, આદુ, મરચાંની પેસ્ટ, એ પણ અંદર એડ કરીશું અને બાકીના બધા જ મસાલા યુઝ કરીશું અંદર. પેસ્ટ એડ કર્યા પછી બાફેલા બટાકા અને પનીર જે આપણે છીણીને રાખ્યું હતું એ પણ અંદર એડ કરીશું. બધા જ મસાલા અંદર એડ કરીશું. અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી જીરા પાવડર પણ લીધો છે, એ પણ અંદર એડ કરી દેવાનો અને સરસ રીતે એના બોલ બનાવી દેવાના. બોલ બની ગયા પછી એને ચપટો આકાર આપવાનો કે શેપ આપી દેવાનો જે કબાબનો હોય છે. અને બધા જ આ રીતે મેં બનાવી લીધા અને એને રેસ્ટ માટે આપણે ફ્રીજમાં અડધો કલાક રાખીશું, જેથી કરીને એ સહેલાઈથી આપણે એને તળી શકીએ અને તેલ પણ ઓછું ઓબ્ઝર્વ કરશે. જોઈ શકો છો અડધા કલાક પછી મેં એને ફ્રીજમાંથી બહાર નીકાળી લીધા છે અને એનો કલર પણ થોડો ડાર્ક થઈ ગયો છે. હવે હું એની પર સજાવટ માટે કાજુ કાં તો બદામ લગાવીશું. એની પર મેં કાજુ લગાવી દીધા છે અને મેં આને 3 રીતે મેં એને બનાવ્યા છે. એક તળીને, સેલો ફ્રાય કરીને અને એર ફ્રાયરમાં. તમને જે યોગ્ય લાગે એ તમે એ રીતે કરી શકો. અત્યારે મેં તેલમાં તળ્યા છે અને થોડુંક એને સેલો ફ્રાય પણ કરીશ થોડાક એને. ત્રણેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને ખરેખર આ બહુ જ સરસ બન્યો અને આને ચટણી સાથે સર્વ કરજો, બહુ જ સરસ લાગશે. ઘરના બધાને પણ ગમશે આ રેસીપી. અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ.